નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી કાર્યકર તથા તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવા, સમીક્ષા તથા શિસ્ત બાબતના નિયમો માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ભરતી માટેના નિયમોમાં જે થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં આમુખ એક પરના ઠરાવથી આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો બહાર પાડેલા હતા. તો ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર પ્રી પીટીસી બીએડ પાસ ઉમેદવારો આંગણવાડી કાર્યકર તરીકે પસંદ પામે તો ICDS યોજનાનો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો હેતુ સારી રીતે પાર પાડી શકાય. આ બાબત ધ્યાને લઈને ઉક્ત શૈક્ષણિક કોર્સને મેરિટમાં સમાવવાની બાબત પણ વિચારણા હેઠળ હતી. તો સુધારા ઠરાવ પ્રમાણે જોગવાઈ ક્રમાંક 7.7 અની જે નીચે મુજબની નવી જોગવાઈનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઠરાવની જોગવાઈ ક્રમાંક 7.7માં આંગણવાડી કાર્યકરની માનદ સેવા પસંદગી માટે ગુણ પદ્ધતિના કોષ્ટકના ક્રમ નંબર 2ના કોઈ પણ ડિપ્લોમા કોર્સ પાસને બદલે સુધારીને કોઈ પણ ડિપ્લોમા, પીટીસી, પ્રી પીટીસી, બીએડ કોર્સ પાસ એમ વાંચવાનું રહેશે. તો આંગણવાડી કાર્યકરની ઓનલાઈન ભરતીમાં ઠરાવની જોગવાઈ ક્રમાંક 5 અનુસાર શૈક્ષણિક લાયકાતમાં છૂટછાટ મળી હોય એવા કિસ્સામાં આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે, જે માટે નીચે મુજબની ગુણ પદ્ધતિ ધ્યાને લેવામાં આવશે. જેમાં ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારી 30, ધોરણ 12 પછીની ઓછામાં ઓછા 2 વર્ષની કોઈ પણ ડિપ્લોમા, પીટીસી, પ્રી પીટીસી, બીએડ કોર્સ પાસ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી 30, અનામત વર્ગ SC, ST, SCBC, આર્થિક પછાત વર્ગ માટે 10 માર્ક, વિધવા લાગુ પડતું હશે તો તેમને પણ 10 માર્ક ઉમેરવામાં આવશે. નોંધ ક્રમ 1, 2 અને 3ની ટકાવારીના પ્રમાણપત્રમાં ગુણ આપવામાં આવશે. ઠરાવની જોગવાઈ ક્રમાંક 7.8માં આંગણવાડી તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે ગુણ પદ્ધતિના કોષ્ટકના ક્રમ નંબર 3માં સ્નાતક પાસની ટકાવારીને બદલે સુધારીને 12મા ધોરણ પાસ પછીનો ઓછામાં ઓછો 2 વર્ષનો કોઈ પણ ડિપ્લોમા, પીટીસી, પ્રી પીટીસી, બીએડ કોર્સ પાસ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી એમ વાંચવાનું રહેશે. ઠરાવની જોગવાઈ ક્રમાંક 7.8ની નીચે મુજબની નવી જોગવાઈનો ઉમેરો કરવામાં આવે છે. આંગણવાડી તેડાગરની ઓનલાઈન ભરતીમાં ઠરાવની જોગવાઈ ક્રમાંક અનુસાર શૈક્ષણિક લાયકાત છૂટછાટ મળી હોય એવા કિસ્સામાં આંગણવાડી તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે, જે માટે નીચે મુજબની ગુણ પદ્ધતિ ધ્યાને લેવામાં આવે છે. જેમાં ધોરણ 10 પાસની 30, ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીનો AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારી 30, અનામત વર્ગ જેમાં SC, ST, SCBC, આર્થિક પછાત વર્ગ 10 અને વિધવા લાગુ પડતું હોય તો તેમને 10 માર્ક મહત્તમ ગુણ ગણવામાં આવશે. ઠરાવની જોગવાઈ ક્રમાંક 7.11માં પસંદગીનો બીજો ક્રમને બદલે સુધારીને પસંદગીનો બીજો અને ત્રીજો ક્રમ એમ વાંચવાનું રહેશે. તો ઠરાવની જોગવાઈ ક્રમાંક 7.13માં નીચે મુજબનો સુધારો કરવામાં આવ્યો છે, જેમાં પસંદગી પામેલ ઉમેદવાર સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ના કરે અથવા પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે અથવા માનદ સેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પાડે અથવા 1 મહિનાની સમય મર્યાદામાં કોઈ પણ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ના જોડાય અથવા સેવા સ્વીકાર્યા પછીના 3 માસમાં સ્વૈચ્છિક રાજીનામું આપે તો તે કિસ્સામાં તે આંગણવાડી માટેની પ્રતીક્ષા યાદીના ઉમેદવારને મેરિટ અનુસાર યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે અને સંબંધિત ઘટકના CDPO શ્રી તે ઉમેદવારને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલશે. ધન્યવાદ.